ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમ જાહેર થઈ છે। પ્રદેશ ભાજપ સંગઠનમાં 10 ઉપપ્રમુખનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો પ્રદેશ ભાજપમાં 4 મહામંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવી છે। યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કુરાટને હવે મહામંત્રી બનાવવામાં આવ્યા। પરંતુ ભગતની પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે, તો પૂર્વ સાંસદ રમેશ ધડુ પ્રમુખ બન્યા છે। સાંસદ રાજેશ ચુડાસમાને પણ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે। નટુજી ઠાકોરને ભાજપે ઉપપ્રમુખ તરીકે યથાવત રાખ્યા છે। યુવા મોરચાના પ્રમુખ તરીકે ડોક્ટર હેમાંગ જોશીની નિમણૂક કરવામાં આવી છે, તો એસટી મોરચાના પ્રમુખ તરીકે ગણપત વસાવાની નિમણૂક કરવામાં આવી છે। તો પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માની નવી ટીમ જાહેર। સંગઠનમાં 10 જેટલા ઉપપ્રમુખોનો સમાવેશ કરવામાં આવ્યો છે। વાત કરીએ તો 4 મહામંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવી છે। ટીમ વિશ્વકર્માની વાત કરીએ તો પરિંદુ ભગતની કોષાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમ જાહેર। વલસાડના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, તો વલસાડ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકી મંત્રી બનાવવામાં આવ્યા છે। પ્રદેશ સંગઠનમાં વલસાડ જિલ્લામાંથી 2 નામો જાહેર। ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અને હવે વાત કરીશું રફતારના રાક્ષસની। રફતારનો રાક્ષસ બેકાબુ રફતાર પર બ્રેક જરૂરી। મહેસાણામાં બેફામ રફતારમાં અકસ્માત સર્જાયો છે। ખેરવા લાંઘણજ રોડ પર અકસ્માત થયો હતો। પૂરપાટ જતા બાઇકે બીજી બાઇકને ટક્કર મારી। 2 બાઇક વચ્ચે ટક્કર થઈ। બાઇક સવાર બંને ઘાયલ થયા છે। અકસ્માતમાં એક બાળકનો આબાદ બચાવ થયો છે। આખજ નજીક પેટ્રોલ પંપ પર બનેલી આ ઘટના, જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મહેસાણાની આ ઘટના જેમાં 2 બાઇક વચ્ચે ટક્કર થઈ। બાઇક સવાર બંને વ્યક્તિ ઘાયલ થયા છે, જો કે આ અકસ્માતમાં બાળકનો આબાદ બચાવ થયો છે। ખેરવા લાંઘણજ રોડ પરની આ ઘટના છે અને આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે। આ ફૂટેજમાં આપ જોઈ શકો છો કે પૂરપાટ ઝડપે જે બાઇક આવી રહી છે અને પાછળથી બાઇક આવી તેને ટક્કર મારે છે। બંને બાઇક ચાલક હવામાં ફંગોળાઈને જમીન પર પટકાય છે। જો કે અકસ્માતની ઘટનામાં વાત કરીએ તો એક બાળકનો આબાદ બચાવ થયો છે, પરંતુ જે બાઇક સવાર છે બંને વ્યક્તિઓ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બાઇક સવાર આવી રહ્યો છે અને પાછળથી જે પૂરપાટ ઝડપે બાઇક સવાર આવે છે તે ટક્કર મારે છે। વળાંક લેતા સમયે અકસ્માત થાય છે તેવું સ્પષ્ટપણે અહીં જોવા મળી રહ્યું છે અને જે ટક્કર થયા બાદ બંને બાઇક સવારો હવામાં ફંગોળાઈ જમીન પર પટકાય છે। જાણકારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, અકસ્માતની આ ઘટના, શું મામલો? ખેરવા લાંઘણજ રોડ પરની આ ઘટના છે, જેમાં 2 બાઇક વચ્ચે ધડાકા વચ્ચે ટક્કર થઈ હતી। બાઇક સવાર બંને જે વ્યક્તિ હોય છે તે ગંભીર હાલતમાં હાલમાં જાણવા મળી રહ્યું છે। આ જે અકસ્માત થયો છે તેમાં એક બાળકનો ચમત્કારિક રીતે જે બચાવ હોય છે તે બચાવ થયો છે। મહેસાણાના આખજ નજીક જે પેટ્રોલ પંપ નજીક છે આ જગ્યાએ આ ઘટના ઘટી હતી। સમગ્ર જે ઘટના હોય છે તે હાલમાં સીસીટીવીમાં કેદ છે। બિલકુલ કેતન, આભાર આપનું જાણકારી આપવા માટે। તો કચ્છના ભચાઉ તાલુકાના ફોંધ ગામ નજીક ભયંકર અકસ્માત સર્જાયો છે। મિની બસ અને ટ્રેલર વચ્ચે ટક્કરથી સ્થળે અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માત બાદ બસમાં આગ લાગતા મુસાફરોમાં ભય ફેલાયો। માહિતી મળતા ભચાઉ ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। ફાયરની ટીમે 14 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી તેમનો બચાવ કર્યો છે। તો વોંઘ ગામ નજીક અકસ્માતની ઘટના બની છે। અકસ્માત બાદ બસમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે પ્રવાસીઓમાં ક્યાંક ફફડાટનો માહોલ હતો। જો કે ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને 14 જેટલા પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા।
મિની બસ અને ટ્રેલર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ભચાઉના વોંગ ગામ નજીક અકસ્માતની આ ઘટના બની, જેમાં 14 જેટલા મુસાફરોના જીવ બચાવી લેવાયા છે. આ ટક્કર એટલી ભયાનક હતી કે ટક્કર લાગ્યા બાદ બસમાં આગ લાગી ઉઠી હતી. જો કે આગ લાગતા જ ફાયરની ટીમ છે તે પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને 14 જેટલા મુસાફરોને બચાવીને આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવાઈ ગયો હતો. જાણકારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, અહીં વાત કરીએ, અકસ્માતની ઘટના સામે આવી છે. બસમાં આગ લાગી હોવાનું સામે આવ્યું, શું ઘટના? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ભચાઉ પાસે મોડી રાત્રે છે તે વોંધ ગામ નજીક છે તે ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મિની બસ અને ટ્રેલર વચ્ચે જોરદાર ધડાકાભેર ટક્કર થઈ હતી અને સ્થાનિકે છે તે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ છે તે બસમાં આગ લાગી હતી અને જે મુસાફરો હતા તે બસમાં બેઠા હતા તેને ફાયર વિભાગની ટીમ દ્વારા છે તે રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા. અંદાજિત 14 જેટલા મુસાફરો છે તેઓને છે તે બસમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જી બિલકુલ, આભાર આપનો જાણકારી આપવા માટે. અમદાવાદમાં ખોડિયારનગર બ્રિજ ઉપર અકસ્માતની ઘટના. એક સાથે 3 ગાડીનો અકસ્માત થયો. 3 કાર એકબીજા સાથે ટકરાઈ. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આગળની જે તપાસ છે કાર્યવાહી હાથ ધરી. એક સાથે 3 ગાડીનો અકસ્માત થયો હતો, જેના કારણે બ્રિજ પર ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. અમદાવાદના ખોડિયારનગર બ્રિજની આ ઘટના છે, જેનો વિડીયો પણ આપ જોઈ શકો છો. એક બાદ એક 3 ગાડીઓ છે તે એકબીજા સાથે ટકરાઈ હતી. જોકે એક સાથે આ 3 ગાડીનો અકસ્માત થયો છે, જેમાં કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો છે તે પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં કરી હતી. ભાવનગર શહેરમાં જાહેરમાં થયેલી મારામારીનો એક બનાવ સામે આવ્યો છે. શહેરના કરચલિયાપર વિસ્તારમાં મારામારીની ઘટના બની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કેટલાક લોકો છરી અને ધોકા જેવા હથિયારો સાથે મારામારી કરતા નજરે પડે છે. હાલમાં આ મારામારી કયા કારણોસર થઈ તે સામે નથી આવ્યું. ન્યૂઝ 18 આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો કચ્છમાં અપહરણ કેસમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ગાંધીધામ આંગડિયા પેઢી અપહરણ કેસ મામલો. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું. હથિયાર બતાવી જુલાઈમાં આંગડિયા સંચાલકનું અપહરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય આરોપીઓને દિલ્હી, રાજસ્થાન જેલમાંથી રિમાન્ડ લેવામાં આવી અને ગાંધીધામ લવાયા હતા. રિકન્સ્ટ્રક્શન દરમિયાન અપહરણ રીત બતાવાઈ હતી. વાહન, હથિયાર, પૈસા, યોજનાની માહિતી આપવામાં આવી. બનાસકાંઠાના પાલનપુરમાં હત્યા કેસમાં પોલીસની કાર્યવાહી સામે આરોપીના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આરોપીના સમાજના લોકોએ રોષ વ્યક્ત કરી એસપી કચેરીએ જઈને રજૂઆત કરી. હત્યા કેસમાં ઝડપાયેલા 6 શખ્સોની જાહેરમાં સરભરા મામલે રોષ જોવા મળ્યો છે. આરોપીના સમાજના લોકો મોટી સંખ્યામાં એસપી કચેરીએ પહોંચ્યા હતા અને પોલીસની કાયદેસરની કાર્યવાહીથી કોઈ સવાલ નથી. જાહેરમાં મારવા મામલે રજૂઆત કરવામાં આવી છે. એસપી કચેરી પહોંચીને પોલીસ કર્મીઓની વિરોધમાં રજૂઆત કરવામાં આવી. રાજકોટમાં રૈયા ચોકડી બ્રિજ પરથી એક યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. યુવકે બ્રિજ પરથી નીચે ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો. યુવાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. યુવકે બ્રિજ પરથી ઝંપલાવતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. તો રાજકોટના રૈયા ચોકડી બ્રિજ પર આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે. બ્રિજ ઉપરથી નીચે ઝંપલાવી આ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો, જેથી જે લોકો ત્યાં ઉપસ્થિત હતા એ તમામ લોકો આ યુવકને હોસ્પિટલ લઈ ગયા હતા. યુવકે બ્રિજ પરથી ઝંપલાવતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને લોકોમાં ક્યાંક ગભરાટનો માહોલ પણ જોવા મળ્યો હતો. ભાવનગરમાં ધોળા દિવસે ચોરીનો બનાવ. અજાણ્યો ઇસમ મોબાઈલ અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો. નટરાજ કોમ્પ્લેક્સ આવેલ મોબાઈલ દુકાનમાં ચોરીની ઘટના બની છે.
શહેરના શિવાજી સર્કલ નજીકની આ ઘટના છે, જેમાં અજાણ્યો શખ્સ દ્વારા દુકાનના કાચના દરવાજાનું લોક તોડી રોકડ રૂપિયા 5,000 તેમજ 25,000નો મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયો. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં ધોળા દિવસે આ ચોરીનો બનાવ બન્યો છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એક અજાણ્યો ઇસમ મોબાઈલ અને રોકડ રકમ લઈ ફરાર થઈ જાય છે. લગભગ બપોરના સમયે આ ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિ આવે છે અને જે દરવાજો છે તેનો લોક તોડી દુકાનમાં પ્રવેશ કરે છે. દુકાનમાં પડેલા જે પૈસા છે તે રકમ લઈ જાય છે અને એક મોબાઈલ લઈને પણ ત્યાંથી ફરાર થઈ જાય છે. જોકે જ્યારે મોબાઈલ જે દુકાનનો માલિક છે તે પરત આવે છે ને ત્યારબાદ તેને જાણ થાય છે કે તેની દુકાનમાં ચોરી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલ તો પોલીસે ફૂટેજના આધારે આ ચોરને ઝડપવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યાં બપોરે હું 1:30 વાગે ઘરે જમવા ગયો અને જમીન 3:30 જેવું થયું છે. આવતા આવીને જોયું, શટર ઊંચું કર્યું તો અંદર કાચનો દરવાજાનો લોક તૂટેલો હતો. પછી અંદર તરત આવીને ગલ્લો જોયો તો ગલ્લાની અંદર 1 રૂપિયો નતો, ગલ્લો ખુલ્લો હતો. પછી તરત સીસીટીવી મારી દુકાનની અંદર લાગેલા છે તે ચેક કર્યા તો અંદરથી એક અજાણ્યો ઈસમ આવીને રૂપિયા ઉઠાવી ને એક મારો ફોન Fold 2 લઈને જતો રહ્યો છે.